હેલો ફ્રેન્ડ, સુધાર ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્હાઈટ ચણાનું ગ્રેવીવાળું શાક. તો આમાં અલગથી ગ્રેવી બનાવવાની નથી અને લોંગ પ્રોસેસ પણ નથી. એકદમ ઝડપથી બની જતું અને એકદમ ટેસ્ટી પંજાબી સ્ટાઇલનું શાક શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં અહીંયા ચણા પલાળીને રાખ્યા હતા. 6 થી 8 કલાક સુધી ચણા પલાળી દેવાના, એટલે આટલા સરસ સોફ્ટ થઈ જવા જોઈએ. હવે આપણે ગ્રેવી માટેની પેસ્ટ બનાવીશું. અહીંયા મેં 8 થી 10 કળી લસણ લીધું છે, આદુ મરચાં લીધા છે, ટામેટાં લીધા છે અને ડુંગળી લીધી છે. હવે આની આપણે પેસ્ટ બનાવી લઈએ. તો હવે આપણા ચણા પણ નીતારીને તૈયાર છે, આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે. ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું. જીરું થોડું ફૂટી જાય એટલે એમાં આપણે 1 નંગ બાદિયા, તજ અને 2 થી 3 લવિંગ એડ કરીશું. હવે સૂકા મરચાં અને હિંગ મૂકીશું અને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈએ. હવે આ પેસ્ટને આપણે મિક્સ કરી દઈએ. આ સબ્જી એકદમ ઝડપથી બની જતી, ઓછા તેલમાં બની જતી અને છતાં તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં ઓછું તેલ મૂક્યું છે. એટલી સરસ બનશે અને ચણાને બાફ્યા પણ નથી, એટલે ક્વિક પણ છે. હવે આપણે હળદર નાખીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. આપણે ચણા નથી બાફ્યા એટલે મીઠું એમાં હશે જ નહીં, એટલે ચણાના ભાગનું પણ લઈ લઈએ. હવે મસાલા બરાબર શેકી લઈએ. હવે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે, એમાં ચણા એડ કરી દઈએ. હવે પહેલાં આપણે ચણામાં સરસ મસાલો કોટ થઈ જાય એવી રીતના મિક્સ કરી દઈએ અને એને 2 મિનિટ ચડવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે એમાં પાણી એડ કરી દઈએ. પાણી અહીંયા ચણા કરતાં ડબલ લેવાનું, કેમ કે ચણાને ચડતા વાર લાગશે, એટલે આમાં જ કૂક કરવાના છે અને ગ્રેવી પણ રહેવી જોઈએ. એટલે આપણે જેટલા ચણા લીધા હોય એના કરતાં ડબલ પાણી લેવાનું. હવે આપણે આ સબ્જી માટેની પ્રિપરેશન થઈ ગઈ છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને 5 થી 6 વિસલ થવા દઈશું. હવે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને હવા એની રીતે જ નીકળી ગઈ છે. પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું. તમે જોઈ શકો છો કે મસ્ત આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવી પણ સરસ માપની જ છે અને ચણા પણ તમે જોઈ શકો છો કે જો આટલા સરસ ચડી જવા જોઈએ. તો હવે આ પરફેક્ટ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. આપણે જેમ સિમ્પલ સબ્જી બનાવતા હોય એટલી જ ઝડપથી આટલી સરસ ગ્રેવીવાળી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ફક્ત તમારે ચણા પલાળીને રાખવાના છે. હવે આપણે ધાણા એડ કરી અને મિક્સ કરી દઈએ. આમાં મેં કોઈ પણ જાતના ગરમ મસાલા પણ નથી એડ કર્યા, તો પણ એટલી સરસ સબ્જી તૈયાર થઈ છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ સબ્જી લોચાપુરી સાથે બહુ જ સરસ લાગે છે. લોચાપુરીનો વિડીયો મારી ચેનલ ઉપર છે, તમે ચોક્કસથી જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ચણા મસાલા. તો આ રેસીપી તમને કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો અને બીજી કોઈ નવી રેસીપી શીખવી હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.